બનાસકાંઠામાં બ્રિજને લઈને દહેશત જોવા મળી રહી છે। દહેશત એટલા માટે છે કારણ કે પાલનપુર ડીસા હાઈવે પર આવેલો બ્રિજ વચ્ચેના ભાગથી દબાયો છે। નવાઈની વાત તો એ છે કે આ બ્રિજ બન્યો તેને 1 વર્ષ પણ નથી થયું, ત્યાં સુધીમાં 2 વખત બ્રિજ વચ્ચેથી દબાઈ ગયો। નોંધનીય બાબત એ છે કે આ પહેલા પણ ડીએસસી દ્વારા આ બ્રિજનું કામ કરવામાં આવ્યું હતું, તેમ છતાં ભયજનક રીતે નીચે બેસી ગયો છે, જેને પગલે ગાંધીનગરની આઈટી ટીમ દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું। બ્રિજ દબાવવાને મામલે કલેક્ટરે ડીએફસીસી પાસે લેખિતમાં રિપોર્ટ માંગ્યો છે। દ્વારા નિર્મિત બ્રિજ બાબતે અનેક જગ્યાએથી અમને રજૂઆતો અને ફરિયાદો મળી હતી। ડીએફસીસી સાથે જે અમે મૌખિક ચર્ચા કરી છે એ પ્રમાણે અત્યારે આઈઆઈટી ગાંધીનગર એમના સેફટી અને એમના જે સેફટી કન્સલ્ટન્ટ છે એમની નેજા હેઠળ જે પણ સમારકામ અને રેમેડિયલ એક્શન છે એની કામગીરી ચાલી રહી છે। મેં એમના પાસેથી એક લેખિત રિપોર્ટ માંગ્યો છે, જે લેખિત રિપોર્ટ આવશે એની અંદર જે પણ જરૂરી જણાશે એ પ્રકારની કાર્યવાહી મેં આગળ હાથ ધરશું। તમને જણાવી દઈએ કે બ્રિજ વચ્ચેથી દબાઈ જવાની વાહન ચાલકો પટકાઈ અને ફંગોળાઈ રહ્યા છે। બ્રિજ બન્યા બાદ માલુમ પડ્યું હતું કે નીચેથી પસાર થતી ટ્રેન માટે બ્રિજની ઊંચાઈ નાની છે, જેથી તેને ફરી ઊંચો કરવામાં આવ્યો હતો। બ્રિજની સ્થિતિ જોઈને ભાજપના પદાધિકારીઓનો રોષ પણ 7મા આસમાને પહોંચ્યો। હલકી ગુણવત્તાના કામને લઈને ભાજપના પદાધિકારીઓ જ નારાજગી વ્યક્ત કરી હતી। આ બ્રિજ અધ્ધર લીધો છે ત્યારે બંને બાજુના છેડા છે એમને એમ રાખ્યા છે અને એના લીધે આ જે અડધો ફૂટનો ગેપ છે એના લીધે સાધનો પટકાઈ રહ્યા છે। તો શું સરકારના ધારાસભ્યો અહીંયા દરરોજ ચાલે છે, સંસદ સભ્યો દરરોજ ચાલે છે, અધિકારીઓ દરરોજ ચાલે, કલેક્ટરશ્રી ચાલતા હોય, ડીડીઓશ્રી ચાલતા હોય, તો શું એમના ધ્યાનમાં નથી આવતું કે પબ્લિક કેટલું આ કોણ મરી જશે ત્યારે આ સરકાર જાગશે। બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 3 માસમાં આ બીજો બ્રિજ વિવાદમાં આવ્યો, ત્યારે પ્રજા સવાલ કરી રહી છે કે સારો બ્રિજ ક્યારે મળશે, સાથે જ બ્રિજ વધુ ન દબાય તે માટે તંત્ર દ્વારા અખતરા કરવામાં આવી રહ્યા છે। બ્રિજની દિવાલોને બહારથી પાઇપ વડે સપોર્ટ આપવામાં આવ્યો છે, ત્યારે સવાલ થાય કે આ રીતે કરવામાં આવેલા થૂકના સાંધા કેટલા સુરક્ષિત।